સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હરિઓમ. ઝાડ જેટલું ઊંચું આકાશ તરફ વધે એ પ્રમાણે એના મૂળિયા જમીનમાં ઊંડા જવા જોઈએ. જો મૂળ જમીનમાં ઊંડે સુધી ન જાય તો એ ઝાડવું વાવાઝોડા સામે ટકી ન શકે. એમાં જીવનનું ઝાડવું પણ અસ્તિત્વની જમીનમાં શ્રદ્ધારૂપી મૂળિયા ઊંડે સુધી જવા જોઈએ. જો એ શ્રદ્ધાના મૂળિયા મજબૂત નહીં હોય, આપણે ટકી નહીં શકીએ, ધર્મ નહીં ટકી શકે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે આદૌ શ્રદ્ધા, સૌથી પહેલી વહેલી જે વસ્તુની જરૂર છે એ છે શ્રદ્ધા. આપણી શ્રદ્ધા આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં, આપણી શ્રદ્ધા આપણા સાધુ સંતોમાં, એની વાણીમાં, આપણી શ્રદ્ધા ઈશ્વરમાં. શ્રદ્ધા છે ને પાર્વતી છે, વિશ્વાસ મહાદેવ છે. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણવ. વિશ્વાસ રૂપી શંકર જો તમારા જીવનમાં નહીં હોય, જીવન બહુ મુશ્કેલ બની જાય. તમે ખાવા બેસો અને તમને વિશ્વાસ ન હોય, એની જગ્યાએ અવિશ્વાસ થાય ને શંકા થાય કે આમાં કોકે ક્યાંક ભેળવી તો નહીં દીધું હોય ને, નિરાતે ખાઈ શકો. તમે જે વ્યક્તિને મળો છો અથવા તો તમે જેની સાથે રહો છો એનામાં તમને વિશ્વાસ ન હોય, જીવન બોજ બની જાય. આપણા વડીલો એમ કહેતા કે વિશ્વાસે વાણ હાલે. અને વિશ્વાસ આંધળો નહીં. આપણે બે આંખ્યું છે ને તોય આપણે બે આંખે આંધળા નથી કહેવાતા. મહાદેવને 3 આંખ્યું છે, ત્રિલોચન છે. મહાદેવ વિશ્વાસ છે, એ આંધળો ન હોય. હકીકતમાં આ જ્ઞાન રૂપી ત્રીજી આંખ જેની ખુલી ગઈ છે એ વિશ્વાસ. જ્ઞાન એટલે જાણવું, અનુભવ કરવો. મેં આ માણસને જાણ્યો છે, મને એનો પૂરો અનુભવ છે, મને એનામાં પૂરો વિશ્વાસ છે. આ વિશ્વાસ એ જ કલ્યાણકારી. શિવનો અર્થ થાય કલ્યાણકારી. વાતે વાતે અવિશ્વાસ, વાતે વાતે શંકા, વાતે વાતે વહેમ, એમાં જીવન બહુ કઠિન થઈ જાય. વિશ્વાસ. અને એમાંય ધર્મના ક્ષેત્રમાં વિશ્વાસ વગર ન ચાલે. ઈશ્વર જેવી કોઈ સત્તા છે, એવી કોઈ પરમ શક્તિ છે, એ આપણને વિશ્વાસ છે. ભલે દેખાય નહીં પણ તોય છે એવો દ્રઢ વિશ્વાસ. હવા નથી દેખાતી પણ છે એનો અનુભવ થાય છે ને. પરમાત્મા દેખાતો નથી પણ છે. દરેકે દરેક પદાર્થ, એક લાકડું કેમ ન હોય, એક પથ્થર કેમ ન હોય, એ શક્તિનું જ રૂપ છે. આવું ભૌતિક વિજ્ઞાન પણ કહે છે. આ બધું એનર્જીનું રૂપ છે. શક્તિના જ આ બધા અલગ અલગ રૂપો છે.
ઝાડવું જડ લાગે, પાણી જળ વસ્તુ લાગે, અગ્નિ જળ વસ્તુ લાગે, પૃથ્વી વાયુ આ બધું જડ લાગે, પણ એ રૂપમાં દૈવી શક્તિ રહેલી છે. વિજ્ઞાન પણ આ વાતને માને. ધેર ઇઝ એનર્જી એન્ડ નથિંગ બટ એનર્જી. ઉર્જા સિવાય બીજું કંઈ નથી. શક્તિ. પાણીમાં શક્તિ છે એટલે પાણી પીને જીવો છો. અનાજમાં શક્તિ છે એટલે અનાજ ખાઈને તમારું શરીર ટકે છે. વાયુ, પ્રાણવાયુ એમાં તાકાત છે તો ફેફસા તમારા ચાલે છે, શ્વાસોશ્વાસ ચાલે છે અને જીવો છો. અગ્નિમાં શક્તિ છે. આ સૂર્યનારાયણ એનો પ્રતિનિધિ પૃથ્વી ઉપર એટલે અગ્નિ. સૂર્ય એ પણ અગ્નિનું સ્વરૂપ છે. તેજ તત્વ. આ સૂર્યનારાયણ ન હોય ને તો આ પૃથ્વી ઉપર જીવન જ ન હોય. વિજ્ઞાન પણ કહે છે કે જે દિવસે સૂર્ય નહીં રહે એ પછીની 8મી મિનિટે પૃથ્વી ઉપરનું જીવન નષ્ટ થવા માંડશે. કેમ 8 મિનિટ પછી? કારણ કે સૂર્યના કિરણને સૂર્યથી અહીંયા પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ કરતાં થોડો વધારે સમય લાગે. પ્રકાશની સ્પીડ પણ માપી લીધી વિજ્ઞાને કે 1 સેકન્ડના 1,86,000 માઇલની ગતિ, આશરે 300 કિલોમીટર. 1 સેકન્ડમાં 300 કિલોમીટરની સ્પીડ છે પ્રકાશની. અહીંયા આમ લાઇટ ઓન કરો અને એ જે પ્રકાશનું કિરણ છૂટે એ 1 સેકન્ડના 300 1,86,000 માઇલ. આ સ્પીડે પ્રકાશનું કિરણ ચાલે. એ 1 સેકન્ડમાં આટલું અંતર કાપે તો 60 સેકન્ડ એટલે કે 1 મિનિટમાં કેટલું કાપે, ને 1 મિનિટમાં એટલું કાપે તો 8 મિનિટમાં કેટલું કાપે. એ 8 મિનિટ કરતાં થોડા વધારે સેકન્ડ લાગે છે પ્રકાશના કિરણને સૂર્યથી અહીંયા પૃથ્વી સુધી પહોંચતા. આટલું ડિસ્ટન્સ છે આપણી એટલે કે આ પૃથ્વી અને સૂર્યની વચ્ચે. એટલે હનુમાન ચાલીસામાં આપણે એનો જુદી રીતે પાઠ કરીએ છીએ કે જુગ સહસ્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. જુગ સહસ્ર જો જન પર ભાનુ. એટલે જે દિવસે સૂર્ય નહીં રહે તે દિવસે પૃથ્વી ઉપર જીવન નહીં રહે. અને એટલા માટે આપણા વેદો કહે છે સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ચ. આ સૂર્ય છે એ જગતનો આત્મા છે. તો જડવાદીઓને માટે સૂર્ય એ ગેસનો ગોળો હશે, જડ પદાર્થ છે. ચંદ્રમા એ ઉપગ્રહ છે આપણો પૃથ્વીનો અને જડવાદીઓને માટે જડ પદાર્થ છે. પણ ધર્મક્ષેત્રના આપણા સાધુ સંતોએ આપણને સમજાવ્યું કે એ જડ પદાર્થ નથી, એ સૂર્ય દેવતા છે, એ ચંદ્રમા દેવતા છે, વાયુ દેવતા છે, અગ્નિ દેવતા. આપણે તો ગામડામાં એ અગ્નિ દેવતા એ દેવતા શબ્દનું જ અપ્રભંશ થઈને દેતવા થયું. એટલે ભાઈ કોઈ ત્યાંથી દેતવા લઈ આવ્યો તો એમ કે એ દેવતાનું જ અપ્રભંશ છે, દેતવા. અગ્નિર્દેવતા, વાયુ દેવતા, સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, વસવો દેવતા, આદિત્યા દેવતા. બ્રાહ્મણો મંત્ર ભણે છે. આ બધામાં દૈવી શક્તિ છે. તમને એ પદાર્થ દેખાય છે પણ એ પદાર્થની અંદરની શક્તિ એ તમને દેખાતી નથી. પણ તમે પાણી પીવો એટલે અનુભવાય. તરસ્યા મરતા હોય ને ત્યારે પાણી ઠંડુ મીઠું પાણી મળે, એ 2 લોટા પાણી પીને પછી જે હાશ થાય એ પાણી તમને જે જીવન આપે છે. જળ વગર જીવન નથી.
આ અગ્નિ ન હોય, આ સૂર્ય ન હોય તો જીવન નથી, વાયુ ન હોય તો જીવન ન ટકે. જેને જડ આપણે માનીએ છીએ એ રૂપે દૈવી શક્તિઓ રહેલી છે. આ આપણને આપણા વેદોએ સમજાવ્યું, આપણા ઋષિઓએ સમજાવ્યું. આપણને શ્રદ્ધા છે. અને શ્રદ્ધા એટલા માટે કે આપણે અનુભવીએ છીએ. અન્ન દેવ છે. ખાધા વગર કેટલા દિવસ તમે રહી શકો? ખાવ છો એટલે ઉર્જા મળે છે, શક્તિ મળે. અન્ન દેવ છે, જળ દેવ છે. તુલસીને આટલું બધું મહત્વ આપણે આપીએ છીએ આપણા સનાતન ધર્મમાં. શું કામ? એના કારણો છે. પીપળાને આપણે આટલું મહત્વ આપીએ છીએ, એના કારણો છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે અશ્વત્થ સર્વવૃક્ષાણામ. આ જે કંઈ છે બધું ભગવાનનું જ રૂપ છે, પણ એમાં જે કંઈ વિશેષ હોય ને, ભગવાન કે મારી વિભૂતિ છે. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રી મધુરજિતમેવ વા. એમાં પીપળો છે, ઝાડમાં પીપળો એટલે ભગવાનની વિભૂતિ. પીપળાનું મહત્વ છે, એનું કારણ છે. તુલસીનું મહત્વ છે, એનું કારણ છે. ચાર પગા પ્રાણીઓમાં ગાય, એનું મહત્વ અને એનું કારણ છે. એટલે ગાય છે, પીપળો છે, તુલસી છે. હમણાં નરેશભાઈ કહ્યું એમ નદીઓ હોય, પર્વતો હોય, આ બધાની આપણે પૂજા કરીએ છીએ. આપણા સાધુ સંતોએ આપણને આ શીખવાડ્યું. ગિરનારની પરિક્રમા લાખો લોકો કરે. તમે વ્રજમાં ગોવર્ધનની પરિક્રમા કરતા લોકોને જુઓ, લાખોની સંખ્યામાં લોકો. એમાં ગુરુ પૂર્ણિમાના દિવસોમાં અષાઢ સુદ 11થી લઈને પૂનમ, એ 5 દિવસ તો ત્યાં જે ભીડ હોય, નાનો એવો કુંભ મેળો લાગે તમને. રોડ ક્રોસ કરીને તમે ઓલી બાજુ ન જઈ શકો, આટલી ભીડ. ગિરિરાજ ગોવર્ધન બીજાને માટે પર્વત હશે, જડ વસ્તુ હશે. ભક્તિ માર્ગમાં એ હરિદાસ વર્ય છે. ગોપીઓ કહે છે હંતાય મદ્રી રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હંતાય, હંત અયમ અદ્રી હરિદાસ વર્ય. અદ્રી એટલે પર્વત. આ જે અદ્રી છે, આ જે પર્વત છે, એ હરિદાસ વર્ય છે, ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ. એટલે ગોવર્ધનને વ્રજમાં ગુરુ માને છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસોમાં આટલી ભીડ થાય, એટલે પરિક્રમા લગાવે. ગોવર્ધન ગુરુ છે. ભાગવતમાં શ્રી કૃષ્ણ કહે છે હું જ છું ગોવર્ધન, હું જ પર્વત. શૈલોસ્મી. આમ કહી અને ઓલો જે અન્નકૂટ ધર્યો હતો ને, એ આરોગે છે ભગવાન. તો ગોવર્ધન એ પણ ગુરુ. અને કૃષ્ણ પરમાત્મા, એ પરમાત્મા તો ખરા, પણ આપણે એને જગતગુરુ પણ કહીએ છીએ. કૃષ્ણમ વંદે જગતગુરુમ. અને એટલા માટે જગતગુરુ, ગીતાનો ગાયક, એણે ધર્મોપદેશ આપ્યો અર્જુનજીના માધ્યમથી. આજે આપણે બધા ભગવદ્ ગીતાનું પાઠ કરીએ. ગીતાના ગાયક શ્રી કૃષ્ણ જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ. તો આપણા ઋષિઓએ આપણને સમજાવ્યું. વેદોની વાણી, ઉપનિષદોનું ચિંતન, એ પુરાણોમાં વ્યાસજીએ કથાઓ દ્વારા આપણને પીરસ્યું. પણ એ બધું સંસ્કૃતમાં. એટલે આપણા સંતોએ, પછી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સવારામ બાપા હોય, દાસ સતાર હોય, નરસિંહ મહેતા હોય, અનેક સંતોએ એ જ વાતોને સંતવાણીમાં પીરસી. એ વાણીમાં, એ શબ્દોમાં આપણને શ્રદ્ધા છે. એ મહાપુરુષોના એક એક શબ્દ આપણા માટે મંત્ર છે. આ શ્રદ્ધા છે, એણે આપણને ટકાવી રાખ્યા છે. જો મૂળિયા ઊંડા નહીં હોય
તો ઝાડ ટકશે નહીં. આ જ વાતને સંતવાણીમાં એ તો બરાબર, તમે સારા કામ માટે થઈને ઉદારતાપૂર્વક એને ઉડાડ્યા ન કહેવાય, વાપર્યા કહેવાય. હારે માર્ગે વાપરો, ગાયું માટે છે, બરાબર. પણ કહેલી પુરાણોમાં લખાયેલી આ જ વાત સાધુ સંતોએ ભજન વાણીમાં ઢાળી છે. એને શીલને સંતોષ બે ફળ હોય. શીલ તમારું એક ચારિત્ર તૈયાર થાય, એક સાધુ પુરુષનું ચરિત્ર, અને જીવાતા જીવનથી સંતોષ. જો મૂળિયા ઊંડા નહીં હોય તો ઝાડવું પડી જશે. શ્રદ્ધા નહીં હોય તો નહીં ટકો. વાવાઝોડા આવશે, સમસ્યાઓ ઘેરી લેશે, અને ત્યારે હતાશ થઈ આજે ભણેલા ગણેલા છોકરાઓ આપઘાત કરી લે છે. પરીક્ષાઓના ટેન્શન નથી જીરવી શકતા. કેમ? કારણ કે મૂળિયા, આ શ્રદ્ધાવાળા મૂળિયા ઊંડા નથી. એટલે અંગ્રેજીમાં, આ તો અંગ્રેજી ભણેલાઓની વાત છે, આપણે તો વાંધો નથી, આપણે આ બધું સમજીએ જ છીએ. જો વિશ્વાસ આપણામાં હોવો જોઈએ, વિશ્વાસ જે આપણા હોય ને એની અંદર એ હોવો જોઈએ, અને વિશ્વાસ ઉપરવાળામાં એટલે ઈશ્વરમાં હોવો જોઈએ. આપણામાં વિશ્વાસ, પોતાનામાં, એને કહેવાય કોન્ફિડન્સ. આપણા પરિવારના મિત્રો, ભાઈ ભાંડુ, આપણી આજુબાજુના લોકો, એની અંદર વિશ્વાસ, એને અંગ્રેજીમાં કહેવાય ટ્રસ્ટ. એટલે કોન્ફિડન્સ, પોતાનામાં વિશ્વાસ, એનું નામ કોન્ફિડન્સ. પોતાના લોકો, એની અંદર વિશ્વાસ, એનું નામ ટ્રસ્ટ. અને ઈશ્વરમાં, ઉપરવાળામાં વિશ્વાસ, એનું નામ ફેથ. એટલે અંગ્રેજીમાં 3 શબ્દો છે: કોન્ફિડન્સ, ટ્રસ્ટ અને ફેથ. આ જે વિશ્વાસ છે એ જ શંકર છે. શંકરોતિ ઇતિ શંકરઃ, જે કલ્યાણ કરે તે શંકર. વિશ્વાસ કલ્યાણ કરે. જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ છે. એટલા માટે સતાર શાહને યાદ કરીએ. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો શું જાણે. વિશ્વાસ નહીં, વહેમ. સતાર બાપુની જ લગભગ વાણી છે ને બીજી, દાસ સતારની કે સતાર શાની જામી. वो तो है નારાયણ સ્વામીનો અવાજ કાનમાં. પ્રેમ ભૂલ, વહેમ ભૂલી પ્રેમમાં મશહૂર થતો. હા, મશહૂર થતો જાવ. એ એમની વાણી છે. સત્ય વહેમ અને પ્રેમ એ બંને સાથે ન રહી શકે. અને પ્રેમને વિશ્વાસ વગર ના હાલે. પ્રેમ એટલે વિશ્વાસ. શરણાગતિ, એક સ્ત્રી, એનું એક કન્યાનું લગ્ન થાય અને પછી એ સાસરે જાય, કયા વિશ્વાસ સાથે જતી હોય છે. હવે તો આમ એકબીજાને જાણે, મળે, સમજે, બહુ ઇન્ટરવ્યૂ થાય, આઈસ્ક્રીમો બગાડે, માંડ હા પાડે. વી આર સીઈંગ ઈચ અધર, વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. અને એમ કરીને પછી માંડ હા પાડે 2 જણા, અને પછી લગ્ન થાય ને એમાં 50 લાખ રૂપિયા, કરોડ રૂપિયા ખર્ચી નાખે, પાછું 6 મહિનામાં છૂટું થાય. આટલું કર્યા પછી, અને આ બધી માવડીઓ જ્યાં બેઠી છે એ ક્યાં વળી એવી રીતે કંઈ હોટલમાં ગયું થયું? તમે એ રીતે કર્યું છે? એ કોક દી નજર સામે મૂકી દીધું, ભાઈ આપણે દીકરીનું કરી અહીંયા કર્યું. અરે જૂના જમાનામાં તો ગોર બાપા વયા જતા કે આપણી દીકરી લગ્ન જેવડી થઈ, ગોર દાદા તમે જરા જાઓ ને ગોતો, અને ગોર બાપા ગોતતા.
એ બધે ફરે અને જ્યાં એને એમ લાગે કે આ બરાબર છે આ ઠેકાણું, ત્યારે ત્યાં જીભાન દઈને આવે અને અહીંયા આવી અને પછી પોતાના યજમાનને એમ કહે કે દીકરી બાનું હક પણ કરીને આવ્યો. એમ બાપા, વાહ 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 વાહ, પધારો પધારો. ક્યાં? દીકરીનો બાપો પૂછે અને એને વિશ્વાસ જ હોય કે અમારા ગોરદાદા છે, અમારા કુલ પુરોહિત છે, અમારું ભલું જ ઈચ્છે, અમારી દીકરીનું સારું થાય એવું જ કરીને આવ્યા હોય. અને ગોર બાપા જીભાન દઈને આવ્યા હોય એ પેલો યજમાન પણ સ્વીકારે, યજમાનનું કુટુંબ સ્વીકારે, ઓલી દીકરી સ્વીકારે. એક વિશ્વાસ. પધારો. એક વિશ્વાસ. અને પછી દીકરી સાસરે જાય, જેને કોઈ દી જોયો ન હોય, પછી ધીમે ધીમે હક પણ થાય, પછી થોડું થોડું સાંભળવા મળે. એ તે સીધી તો પૂછી ન શકે, પણ ક્યાંક વાતું થતી હોય તો એ આમ છુપાઈને સાંભળે. અને સાંભળતા સાંભળતા પછી પોતાના થનારા ભરથારની એક કલ્પના મગજમાં, એક કલ્પના ચિત્ર એનું ઊભું કરે. મનથી એનું જ ચિંતન ચાલતું હોય. બહેનપણીઓ મશ્કરી કરતી હોય એને લઈને, એ સાંભળી સાંભળી શરમાતી હોય, પણ એમાં ધીરે 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 હૈયામાં પ્રેમ પલતા રહેતા. અને પછી લગ્ન થાય અને સાસરે જાય, એક વિશ્વાસ સાથે જતી હોય છે. હાવ અજાણ્યા પ્રદેશમાં પગલા માંડે, એ તરફ ડગલા ભરે. નવો પરિવાર, નવું કુટુંબ, નવો પરિવેશ, નવું વાતાવરણ. પણ એ પોતાનો માનેલો ભરથાર, એની અંદરના ભરોસે, એની અંદરના વિશ્વાસને લઈ અને એ દીકરી પિયર છોડી અને સાસરે વિદાય થતી હોય છે. એ વિશ્વાસથી પોતાનું સર્વસ્વ ત્યાં એ અર્પણ કરે. પોતાના હતા એને પરાયા માને અને જે પરાયા હતા એને પોતાના કરે અને સેવામાં લાગી જાય. આ જે વિશ્વાસ, આ જે સમર્પણ, આ જે સમજદારી, એના પાયા ઉપર દાંપત્ય જીવન ટકતું હતું. અત્યારે આખા પારિવારિક મૂલ્યો બધા બદલાઈ રહ્યા છે. એક જણાને પૂછ્યું, તમે સમજદાર છો? એટલે કે હા. તો દુઃખી હશો. અત્યારે સમજદાર છે ને એ દુઃખી થાય. પણ સમજદારી જ્યાં છે ત્યાં સમર્પણ છે. અને ત્યાં થોડું સહન કરવાની તૈયારી હોય. આ સહન કરવું એનું નામ તપ. આજે કોઈ સહન કરવા તૈયાર નથી, તપ માટે તૈયાર નથી. અને તપ વગર તો કાંઈ નથી મારા વાલા. ભગવાને સૃષ્ટિ બનાવી એ તપ. વિષ્ણુ ભગવાન તપને કારણે સકલ જગત ત્રાતા છે. તપબલ રચઈ પ્રપંચ વિધાતા, તપબલ વિષ્ણુ સકલ જગત ત્રાતા, તપબલ શિવ કરઈ સંઘારા. તુલસીદાસજી કહે છે, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. મહાદેવ કથા સંભળાવતા કહે છે કે હે ભવાની, આ સૃષ્ટિ તપને આધારે ટકેલી છે. ઘરની એક ગૃહિણી તપ કરે છે, ઘરને સંભાળે છે, છોકરાને સંભાળે, સાસુ સસરાની સેવા કરે, એનું તપ છે. પુરુષ પુરુષાર્થ કરે, મહેનત કરે, પરસેવો પાડે, પોતાના કુટુંબને સારું જીવન મળે એ માટે થઈને ખૂબ મહેનત કરે. પછી ખેતરમાં મહેનત કરતો હોય, એ મજૂરી કરતો હોય, એ નોકરી કરતો હોય, એ ધંધો કરતો હોય, ઘણીવાર ખાવાનું ટાણું ના હોય, તનતોડ મહેનત કરે. કેમ? મારે મારી પત્નીને, મારા બાળકોને, મારા પરિવારને સારું જીવન આપવું છે, એ બધાને સુખી કરવા. આ એક ગૃહસ્થ પુરુષનું તપ છે. તપ વગર કાંઈ નથી. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. અને એના માટે થઈને જે સહન કરવું પડે, ભૂખ સહન કરે, ટાઢ સહન કરે, તડકો સહન કરે, આવા કાળા તડકે રોડનું બાંધકામ કરનારા જે મજૂરો, શ્રમિકો છે એને જોઈને જુઓ,
કેવું એનું તપ છે. અને હું કામ કાળા તડકે મજૂરી કરે છે? પોતાના કુટુંબને એક સારું જીવન આપવું છે. પુરુષનું તપ છે ઘરે રહી અને સ્ત્રી પોતાનું કામ કરે, પોતાની ફરજ નિભાવે, એ એનું તપ છે. ભણવામાં બરાબર ધ્યાન રાખે ને મારે ભણી ગણીને મોટો થવું છે ને પછી મારે મારા મા બાપને સારું જીવન આપવું છે, મારા કુટુંબનું જીવન ધોરણ મારે ઊંચું લઈ જવું છે અને એટલા માટે ઉજાગરા કરે, ખૂબ મહેનત કરે કે મારે સારામાં સારા માર્કે પાસ થવું છે, એ વિદ્યાર્થીનું તપ છે. તપ સિવાય કાંઈ નથી. સહન કરવું એ તપ છે. ભૂખ પ્યાસ સહન કરે, તડકો સહન કરે. અરે ઘણીવાર કોઈ બોલી જાય ને તો સ્ત્રી મેણા ટોણાય સહન કરે. એ સહન કરવું એ તપ છે. અને સહિષ્ણુતા એ કમજોરી નથી, એ તમારી શક્તિ છે. જન્મ શક્તિ હોય એ જ સહન કરે. સહનશીલતાથી એક શક્તિ ડેવલપ થાય છે. તપ. હમણાં જ કુંભ મેળો પૂરો થયો, એટલા